રાજકોટના ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે રાજીનામું ધરી દીધું છે। પિયુષ રાદડિયાએ રાજીનામું આપી અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપ કર્યા છે। જયરાજસિંહ અને તેમના માણસો હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે। વીએચપી પ્રમુખ અને તેના સાથી મિત્રોને હેરાન કરાતા હોવાનો આક્ષેપ થયો છે। સતત ધંધાકીય અને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે તેવું પિયુષ રાદડિયાનું કહેવું છે। વધુમાં કહ્યું કે મારા કારણે સાથી મિત્રો હેરાન ન થાય તે માટે રાજીનામું આપ્યું છે। જોકે વીએચપીના ગોંડલ અધ્યક્ષે રાજીનામું આપતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। વધારેમાં વધારે ધાર્મિક ઉત્સવોની ઉજવણી થાય એના માટેના મારા પ્રયત્નો હતા, જેમાં દરેક વ્યક્તિ આર્થિક સહયોગ આપવા માંગતા હોય કે શારીરિક સહયોગ આપવામાં, જેમ કે સ્વયંસેવક તરીકે જોડાવા માંગતા હોય, તમામ લોકોને મારે આમંત્રણ આપવાના હોય, જાહેર આમંત્રણ આપવાનું હોય અને એ લોકો આવે તો એમનું સન્માન કરવાનું હોય। એમાં એમને ન ગમતા વ્યક્તિ હોય એવા પણ આવવાના હોય એવી એને માહિતી હોય, જેથી કરીને વ્યક્તિગત હનુમાન જયંતિની શોભાયાત્રામાં પણ મારો વિરોધ કર્યો હતો અને મારી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને રાજકીય રીતે, ધંધાકીય રીતે, પારિવારિક રીતે, જે કોઈ રીતે શક્ય બનતું હતું એ બધાને હેરાન કરવામાં આવતા હતા। જેથી 6 મહિનાથી હવે મને એવું થયું કે મારા અધ્યક્ષ પદે રહેવાથી મારી સાથે રહેનારા લોકોને પણ તકલીફ પડતી હોય તો એવું કામ મારે કરવું ન જોઈએ। હું પદ ઉપર હોય કે ન કહું હોય, મારે સનાતન ધર્મનું કામ કરવાનું છે, હું કરતો રહીશ।